આંતર જિલ્લામાં ટુ વ્હીલ ચોરી કરતા દંપતી સહિત રીઢા ચોર સુરત સાયણથી ઝડપી પડ્યા હતા. પ્રાથમિક ચોરીના 4 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. મોપેડ તેમજ વાહન ચોરીમાં દંપતી અને રીઢો ચોર ચોરી કરતા હતા. જેતાલી ગામ ખાતે એક્ટિવા ચોરી તેમજ પાનોલી બુલેટ ચોરી ઉપરાંત સુરતના KTM અને એક્ટિવા મોપેડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. લગ્ન પ્રસંગમાં કે અન્ય પ્રસંગમાં નાચવા જવાનું તરકટ કરી ફરતી વેળા વાહન ચોરી કરતા હતા. પોલીસે એક મોપેડ, 2 બાઇક તેમજ અન્ય વાહનો સ્પેર પાર્ટ મળી 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાનોલી PI SM દેસાઈના માર્ગદર્શન અને વડપણ હેઠળ અલગ અલગ બનાવ બનાવી પાનોલીના વણ ઉકેલ્યા. વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા ટેકનિકલ સેલની ટીમ બનાવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે પૈકી પાનોલીમાંથી ચોરી થયેલા બુલેટ ચોરીનું પગીરું મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરતા તેના રોડ પર લાગેલા CCTV તેમજ અંતરિયાળ ગામડાના CCTV ફૂટેજ ચકાસતા ચોરી થયેલ બુલેટ સુરત તરફ ચોરી કરી લઈ જવામાં આવ્યો હતો. જે આધારે પોલીસે સાયણ નજીક ભારુંડી ગામની સીમમાં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીમાં એક મકાન આગળ 2 શકમંદ સુધી પોલીસ પહોંચી હતી. અમન અસલમ મુલતાની અને ગૌતમ ઉર્ફે કામલીને અટક કરી પોલીસે ઘરમાં સર્ચ કરતા ચોરી થયેલા બુલેટ અને અન્ય વાહનોના સ્પેર પાર્ટ મળી આવ્યા હતા. જે આધારે પોલીસે બંનેની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી. તેમની પાસેથી 3 બાઇક અને મોપેડ અંગે જરૂરી દસ્તાવેજો માંગતા કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપ્યો ન હતો. પાનોલી પોલીસે બંનેને પોલીસ મથકે લઈ આવી હતી અને તેમની આકરી પૂછપરછ શરૂ કરતા નવેમ્બર મહિનામાં અમન મુલતાની તેના પત્ની જોડે બેન્ડમાં પત્ની જોડે નાચવા આવ્યો હતો અને રાત્રિના પરત જતી વેળાએ એક્ટિવા મોપેડ ચોરી કરી લઈ ગયો હતો અને 27,000માં સુરત ખાતે વેચી દીધી હતી. જે બાદ નવેમ્બર મહિનામાં જ પાડોશી બાઇક જમવા માટે લઈ જવા કહીને કોસંબા ખાતે આવ્યો હતો. કુંવરદા ગામ ખાતેથી એક્ટિવા મોપેડની ચોરી કરી હતી. જેના અઠવાડિયા પછી સંજાલી ગામ ખાતેથી બુલેટની ચોરી કરી હતી તેમજ સુરત ખાતેથી KTM બાઇકની ચોરી અંગે પણ કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે એક બુલેટના તમામ સ્પેર પાર્ટ, KTM ચોરીમાં ઉપયોગ કરેલ પાડોશીની સ્પ્લેન્ડર મોટરસાયકલ, એક્ટિવા મોપેડ મળી કુલ 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે વાહન ચોરી મામલે અમન મુલતાની, તેની પત્ની આરતી મુલતાની, ગૌતમ ઉર્ફે કામલી પથારીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. આ અંગે DYSP ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપી અંકલેશ્વર, કોસંબા, સાયણ અને ઓલપાડ તેમજ આજુબાજુના ગામડાઓમાં જ્યાં લગ્ન પ્રસંગ અથવા અન્ય કોઈ પ્રસંગમાં બેન્ડ પાર્ટી લાવેલ હોય ત્યાં નાચવા જતા હતા અને પરત ફરતી વેળાએ ચોરીને અંજામ આપતા હતા. અમલ વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં એક ગુનો દાખલ છે, જ્યારે ગૌતમ ઉર્ફે કામલે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ ગંગાપુર પોલીસ સ્ટેશનમાં 2 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. તેઓ ચોરી કરતી વેળાએ નંબર પ્લેટ કાઢી નાખતા હતા અને અમુક વાહનો સ્પેર પાર્ટ છૂટા કરીને પણ વેચતા હતા.